ઓકે ક્લોઝ. છેલ્લા 3 દિવસથી જે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં જે આગાહી છે એના પગલે નવસારીના આપણી ત્રણેય નદીઓ ભયજનક પાતળીથી ઉપર વહી રહી છે. એમાં પૂર્ણા હાલ 25થી 27ની આજુબાજુમાં એમાં ડિફરન્સ છે. આજે રાત્રે 30 સુધી પણ જવાની શક્યતા લાગે છે. કાવેરી હાલ 20 ફૂટ છે અને અંબિકા નદી સૌથી વધારે એટલે ભયજનક પાતળી 28 છે ત્યારે 35 ફૂટ પર વહી રહી છે. એમાંથી આપણે ટોટલ આ ત્રણેય નદીથી એફેક્ટેડ 1573 લોકોનું સ્થળાંતર કરેલું છે. આ સ્થળાંતરમાંથી આશરે 800-900 લોકો આશ્રય સ્થાનો પર છે. બાકીના ગામમાં બીજાના ઘરે કે રિલેટિવના ઘરે શિફ્ટ થઈ ગયેલા છે. આ લોકોને આપણે આશ્રય સ્થાન પર પીવાનું પાણી, મેડિકલ અને ફૂડની વ્યવસ્થા કરીએ છીએ. આ છેલ્લા 24 કલાકમાં આપણા ત્યાં નવસારીમાં દરેકનો અનુભવ એવો છે કે વરસાદ ઓછો છે. જે વરસાદ થાય છે એ નદીના ઉપરવાસમાં થાય છે અને એનાથી પાણી આવેલું છે. હાલ આ પાણી પૂર્ણાનું તો પાણી આવતીકાલે બપોર સુધી આશરે સ્ટેબલ રહેવાની શક્યતા છે. એટલે 23ના નીચે આવવાની શક્યતા થોડી ઓછી છે. એટલે નાગરિકોને વિનંતી છે કે આપ લોકો આશ્રય સ્થાન પર રહો છો તો આશ્રય સ્થાન ન છોડવા વિનંતી છે. એના સાથે જ સંબંધીના ત્યાં કે પોતાની જ બિલ્ડિંગમાં ઉપરના માળે આપ લોકો શિફ્ટ થતા હોય તો આવતીકાલ બપોર સુધીનું પાણી કે રાશન આપણા જોડે રાખવા વિનંતી છે. અને અગર ન હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ કે તમારા નગરપાલિકાના વોર્ડના જે પણ કર્મચારી છે જે આપણા સંપર્કમાં છે એમને જાણ કરવા વિનંતી છે.